પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાની મુલાકાતે અચાનક જ કોંગ્રેસના નેતાઓ આવી પહોંચતા ટૂંકમાં જ સુરત સહિત રાજ્યભરમાં રાજકારણમાં ઉથલપાથલની તૈયારીઓ હોય તેમ લાગી રહ્યું છે. તો કોંગ્રેસના મોટા નેતાઓની પાસના અલ્પેશ કથિરિયા સાથેની મુલાકાતને લઈ રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પૂર્વે હવે રાજકીય ગરમાવો આવવાનું શરૂ થઈ જવા પામ્યું છે. વિશેષ કરીને સૌ કોઈની નજર છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ ભાજપ તરફેણમાં રહે છે કે કોંગ્રેસ તે તરફેણમાં રહે છે, તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. કોંગ્રેસના નેતાઓએ આજે સુરત ખાતે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની ઓફિસમાં બેઠક કરી હતી. અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે ભાજપ અમારી માંગ પૂરી નહીં કરે તો ભાજપના વિરોધમાં મતદાન કેવી રીતે કરાવવું અને ચૂંટણીમાં કેવી રીતે હરાવવા તેની રણનીતિ નક્કી કરીશું. જોકે હજુ સુધી કોંગ્રેસમાં જોડાવાને લઈને પણ કોઈ નિર્ણય નથી લીધો અને ભારતીય જનતા પાર્ટીને પણ સમર્થન આપવા માટે એનો નિર્ણય લીધો નથી. સુરત ખાતે આજે કોંગ્રેસના કેટલાક નેતાઓ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સાથે બેઠક કરી હતી. જેમાં લલિત વસોયા, લલિત કથાગરા, પ્રવીણ દુધાત સહિતના નેતાઓએ અલ્પેશ કથિરિયાને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસના નેતાએ અલ્પેશ કથિરિયાને કહ્યું કે તમારા જેવા યુવાનોની રાજકારણમાં ખાસ જરૂરિયાત છે અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પણ રજૂઆત કરી હતી. માંથી 3 સાથીઓ તો અમારા આંદોલનના સાથીઓ છે. ત્યારબાદ કોંગ્રેસ સાથે જોડાઈને પોતાના વિસ્તારમાંથી ધારાસભ્ય પણ બન્યા છે. એમની અંદર પણ એક લાગણી હોતી હોય છે કે સમાજના જે મુવમેન્ટ છે ચાલી રહી છે, એમના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ અને એ બાબતના 2 મુદ્દાઓ અમારા પેન્ડિંગ છે. એક તો કેસો પરત ખેંચવાની બાબત છે, તમામ કેસો પરત ખેંચાવા જોઈએ, અને બીજી જે બાબત છે કે શહીદ પરિવારની નોકરી પ્રાપ્ત થવી જોઈએ. તો બંને બાબતે અમે સરકારમાં પણ અવારનવાર રજૂઆત કરી છે, પણ હજી સુધી માત્ર આશ્વાસન મળી રહ્યા છે. નક્કર પરિણામને જે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી થઈ રહી નથી અને એ કાર્યવાહી નથી થતી એટલા માટે પણ આગામી દિવસોમાં જે વિધાનસભાનું સત્ર મળવાનું છે એમાં ફ્લોર ઉપર મુદ્દાસર આંકડાસર કઈ રીતે રજૂઆત થઈ શકે એ બાબતે વિશેષ ચર્ચા થઈ છે. પરંતુ અલ્પેશ, છેલ્લે હવે તમામ પાર્ટીઓ દોડધામ કરી રહી છે, પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી ક્યાં ગયા હતા? ચૂંટણીઓ ઉપર દરેક પક્ષો પોતપોતાના પ્રયત્ન કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદો પણ અમારા કેસોની મુદ્દત બાબતે જાય છે. કોંગ્રેસ પક્ષ પણ પોતાની રજૂઆતો લઈને વિધાનસભામાં આગામી દિવસોમાં જશે. તો દરેક પક્ષોના પ્રયાસ રહેતા હોય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ જે પણ સમસ્યા એના તત્કાલ સમાધાન થાય અને એનો જે પણ ફાળો કે ફાયદો હોતો હોય છે દરેક પક્ષને મળે એવા દરેક પક્ષો લોકશાહીમાં પોતાના પ્રયત્ન કરતી હોય. નરેશભાઈ, જો કોંગ્રેસમાં જોડાશે તો આપનું સ્ટેપ શું હશે? નરેશભાઈ કોંગ્રેસમાં જોડાશે તો આગામી દિવસોમાં અમે પણ વિચારણા કરીશું કે આ મુદ્દે અમે શું કરી શકીએ. સુરતમાં જે CR પાટીલ છે એમની સાથે કોઈ વાતચીત થઈ છે? એમની સાથે આ મુદ્દા બાબતે કોઈ વાત નથી થઈ. કેસો જે પરત ખેંચવાની બાબત છે સરકાર સમક્ષ વાત થઈ છે. સરકાર માત્ર આશ્વાસન આપી રહી છે, હજી કોઈ નક્કર પરિણામ આપી શકી નથી. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને અલ્પેશ કથિરિયા કોંગ્રેસમાં આવે તો તેમને મહત્વની જવાબદારી સોંપવા સુધીની ઓફર પણ કરવામાં આવી છે. હાલ વિધાનસભાની ચૂંટણીમાં જો પાસનું સમર્થન કોંગ્રેસને મળી જાય તો સ્વાભાવિક રીતે ભાજપ માટે નવો પડકાર ઊભો થઈ શકે છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળ.